નમસ્કાર, રાજનીતિ સંદેશમાં આપનું હાર્દિક સ્વાગત છે. જોઈએ આજના મહત્વના સમાચાર. વૃક્ષારોપણ બાબતે દહેગામની 5 શાળાઓમાં ગુરુપૂજન સાથે વૃક્ષારોપણ, વિદ્યાર્થીઓએ લીધો ગ્રીન શાળાનો સંકલ્પ. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં પર્યાવરણ જાગૃતિનો અનોખો સંદેશ આપતો કાર્યક્રમ યોજાયો. 5 પ્રાથમિક શાળાઓમાં ગુરુપૂજન, વૃક્ષપૂજન અને વૃક્ષારોપણ કરીને વિદ્યાર્થીઓને હરિયાળા ભવિષ્યનો સંકલ્પ અપાવવામાં આવ્યો. આજરોજ દહેગામ તાલુકાની સરગુડી, જેસાના મુવાડા, ચાંદાના મુવાડા, પનાના મુવાડા અને જલિયાના મઠ પ્રાથમિક શાળાઓમાં ગુરુપૂજન સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. ગાયત્રી પરિવાર ટ્રસ્ટ, નરોડાના યુવા કાર્યકર્તા ડો. સતીશ એસ. પટેલ, પ્રકૃતિ રક્ષક ના આયોજન હેઠળ દરેક શાળામાં વિનામૂલ્યે વૃક્ષો પહોંચાડીને વિદ્યાર્થીઓના હસ્તે વૃક્ષારોપણ કરાવવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને પર્યાવરણ સંરક્ષણનું મહત્વ સમજાવવામાં આવ્યું અને જીવનમાં ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેનું જતન કરવાનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો. આ પ્રસંગે તમામ શાળાના આચાર્યો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. કાર્યક્રમના અંતે સૌએ પોતાની શાળાને ગ્રીન શાળા બનાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો. આ સાથે કેમેરામેન કલ્પેશ પટેલ સાથે રિપોર્ટર વિક્રમસિંહ ઝાલા, નરોડા, અમદાવાદ. આવા સમાચાર જોવા અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ જરૂર કરે.